બીજી તરફ ગાંધીનગર નજીક સાબરમતી નદીના કિનારે આવેલા પ્રાચીન ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે આધ્યાત્મિકતાનો સંગમ જોવા મળ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિર પરિસરમાં આયોજિત મંત્રધ્વનિ કાર્યક્રમમાં સહભાગી થઈને ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભક્તો અને ભૂદેવો દ્વારા કરવામાં આવેલા સામૂહિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણમાં એક દિવ્ય ઉર્જાનો સંચાર થયો હતો। સાથે જ મુખ્યમંત્રીએ શિવલિંગ પર જળાભિષેક અને પૂજન અર્ચન કર્યા હતા અને ગુજરાતની જનતાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મહાદેવની પ્રાર્થના કરી હતી। મુખ્યમંત્રી આ પ્રસંગે મંદિરના મહંતો સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ લીધા હતા। ધોળેશ્વર મહાદેવ મંદિર એ ગાંધીનગરનું અત્યંત પ્રાચીન અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। વિશેષ કરીને શ્રાવણ માસ અને ધાર્મિક પર્વો દરમિયાન અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે। આજના મંત્રધ્વનિ કાર્યક્રમે અહીં આવતા શ્રદ્ધાળુઓમાં નવો ઉત્સાહ જગાડ્યો છે। ધોળેશ્વર મહાદેવ મંદિરમાં મંત્રધ્વનિ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। સાથે સાથે સામૂહિક મંત્રોચ્ચારથી મંદિર પરિસરમાં દિવ્ય ઉર્જાનો સંચાર થયો તો શિવલિંગ પર જળાભિષેક અને પૂજન અર્ચન કરવામાં આવ્યા હતા। ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મહાદેવની પ્રાર્થના કરવામાં આવી। મંત્રધ્વનિ કાર્યક્રમથી શ્રદ્ધાળુઓમાં નવો ઉત્સાહ જાગ્યો છે। સાબરમતી કિનારે આધ્યાત્મિકતા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો।